થઈ ગયો છે મને આઈ થિંક. જય માતાજી બધા લોકોને, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો ભાઈ આજે એવું થયું છે કે એક મિત્રએ આપણને ફોન કર્યો છે સ્પેશિયલી ઘૂઘરા ખાવા માટે. પણ હવે પ્રશ્ન એ છે કે એને છે ને આમ અંદરથી છે ને આમ ચૂલ એટલે ઈચ્છા છે, એના નખરા સમજી લ્યો ને, એના નખરા થોડા કે બાકી એ કે કેશોદમાં આપણે ખાવા નથી. તો હવે આપણે જઈશું સ્પેશિયલ ઘૂઘરા ખાવા માટે કેશોદની બારોબાર. તો તમે લોકો કેજો, ગેસ કરજો, તમને લોકોને ખબર હોય કે ના હોય આપણને ખબર નથી, પણ એ કીધું છે કે ત્યાંના ઘૂઘરા થોડાક છે ને તાકાતવાળા આવે છે, મતલબ કે કંઈક દહીંવાળા ઘૂઘરા આવે છે એવું કહે છે. તો હવે આપણે ટ્રાય મારીએ, કારણ કે આની પહેલાં મેં જો કે ખાધા હતા, મેં એક વખત ખાધા હતા, એ હતા જુનાગઢમાં મધુરમ છે ગેટ આપણે જ્યાં, ત્યાં છે એક આપણે જગ્યા કે ત્યાં છે ને એક દાદા આવે છે બાઇક લઈને, અને એ છે ને દહીંવાળા ઘૂઘરા ખવડાવે છે. તો તમે લોકોએ જે ચાખ્યા હોય એ લોકોને ખબર જ હશે ત્યાંના, અને જે લોકોએ ન ચાખ્યા એ લોકો ટ્રાય કરજો. કદાચ હવે ઊભે કે નહીં આપણને આઈડિયા છે નહીં એના લીધે. તો ચલો આપણે જઈએ ઘૂઘરા ખાવા. ચલો ભાઈ લોક, તો હું મારી લાલપરી લઈ અને નીકળી ગયો છું મારા મિત્રની સાથે. હવે એનું તો સમજાતું નથી ગદનો ક્યાર નો આગળ કરે. ઓછામાં ઓછું અત્યારે 10 કિલોમીટર જેવું છે ને ચાલી ગયા છે, મતલબ કે બાઇકની અંદર આપણે નીકળી ગયા છીએ, આગળ નીકળી ગયા છે. તો પણ હજી સુધી કહેતો નથી કે ભાઈ ક્યાં રોકવાની છે ગાડી, કે શું કરવાનું છે, કે ક્યાં સુધી આપણે પૂગવાનું છે. આ દોસ્તારો હોવા જોઈએ, તમને બધાને ખબર છે કે ભાઈ હાલ થોડીક વાર જઈએ એમ કહીને નીકળે, પછી ભેરું જ ન થાય. અને ક્યારેક તો તમને બધાને ખબર છે, તમારા બધા મિત્ર હારે થયું જ હશે, તમારી હારે પણ આ વસ્તુ 5 મિનિટનું કહીને 1 કલાક સુધી પછી આપણે ઘેરે પૂગીએ. ક્યારેક તો પછી આપણે આપણા ઘેરે કહેવું પડે મમ્મીને કે ભાઈ મમ્મી 5 મિનિટમાં આવીએ એમ કહીને નીકળ્યા હોઈએ. પછી આવીએ આપણે તો કે ભાઈ આવીએ આપણે 1 કલાકે, 1.5 કલાકે તૈયાર તો ભેરું થાય. ક્યારેક તો આમ ગામમાં નીકળ્યા હોય ને કે હેલો ભાઈ અમે જઈએ છીએ ગામમાં, કેહોદમાં કહીએ, અને નીકળ્યા હોય તો ભાઈ ક્યારેક આપણે વેરાવળ હોય, ક્યારેક સોમનાથ હોય ને ક્યારેક જુનાગઢ હોઈએ. એટલે છોકરાઓનું તમને બધાને ખબર જ છે કે ભાઈ આવું જ છે, હાઈલે રાખે. પણ એમાં તો મજા છે ને, એના જેવી મજા એકેયમાં નથી. જે લોકો તમારે ભેગા છે એ બધા લોકોને પણ ખબર હશે, અને તમે ખુદે પણ તમારી જિંદગીની અંદર આ બધી વસ્તુનું ફેસ કર્યું હશે. તો ભાઈ ફાઇનલી જો ભાઈ આ ગલીમાં વળવાનું છે આપણે, તો ફાઇનલી પહોંચી ગયા છીએ. વાહ, દહીંવાળા ઘૂઘરા છે તો વસ્તુ હો ભાઈ, ખોટું ન કહેવાય. ધક્કો ખાધો, ધક્કો વસૂલ તો છે. કાંઈ નહીં, હાલો ભાઈ. તો હવે આપણે અહીંનું બધું કામ પતાવી, મતલબ કે મારા મિત્રને જે નાનું મોટું કામ હતું એ નાનું મોટું કામ આપણે પૂરું કરી નાખ્યું છે. એ કામ પૂરું કરી અને ઘૂઘરા ખાઈ, ખોટું તો ન કહેવાય પણ 2 ડીશ જેવું તો ખાધું હતું આપણે. 1 ડીશમાં તો કેવું કે જો ભાઈ, એક તો 15 કિલોમીટર જેવું આપણે છે ને, 15 કે 20 કિલોમીટર ખબર નહીં, પણ એટલું તો થયું જ છે. એટલો આપણે ધક્કો ખાધો હોય રેડી, અને પછી ડાયરેક્ટ આપણે આવી જવાનું, તો એમાં ફિલિંગ ના આવે ને, એમાં મતલબ કે મજા ન આવે. એટલે ઓછામાં ઓછું 1 ડીશમાં તો મજા જ ન આવે, 2 થી 3 ડીશ તો ખાવી જ પડે. એટલે મેં તો 2 જ ખાધી હે. હાલ ભાઈ હાશું કીધું, 3 ખાધી રેડી 3 ખાધી રેડી. હવે તમે બધા સમજી ગયા, સમજી જાઓ. એટલે 3 ડીશ જેવું ખાધું હોય આપણે, પણ હતા સારા. એમાંથી મેં 2 વખત દહીંવાળા ખાધા ને 1 વખત દહીં વગરના ખાધા, વિથ ડુંગળીવાળા. કારણ કે જ્યારે ડુંગળી નાખી હતી ત્યારે દહીં નહોતું નાખ્યું, એવું હતું બધું. તો હવે અહીંનું બધું કામ આપણે પૂરું થઈ ગયું છે. તો ફાઇનલી હવે આપણે પહોંચશું ઘરે, અને ઘરે જઈને તમને અપડેટ આપું કે અહીંયા અમે કેવા ભગા કર્યા મતલબ કે કેવી રીતના પહોંચ્યા ને શું કર્યું અહીંયા, એની નાની મોટી હું તમને અપડેટ આપું હવે. ચલો. અરે યાર ગજબ કર્યું અહીંયા તો. જો ભાઈ ફાઇનલી હવે આપણે છે ને ઘૂઘરા ખાઈને આવી ગયા અહીંયા. 25 કિલોમીટર છે ને આગા મને લઈ ગયો એ સ્પેશિયલ ઘૂઘરા ખાવા માટે, વિચાર કરો. એટલે છે ને થોડોક આંખમાં પ્રશ્ન થઈ ગયો છે મને, આઈ થિંક કંઈક ધૂળ બૂળ પડી ગઈ છે. એમાં એવું છે કે ગયા હતા તો ખાવા સવારે આપણે ટૂંકમાં હાંજકના ગયા હતા, હાંજકના ઘૂઘરા ખાઈ લીધા, પાછું નવરાથી ગયા હતા, પછી થોડુંક ફરવા ગયા હતા, મતલબ કે આટો બાટો મારવા ગયા હતા અહીંયા. એટલે આજુબાજુની જગ્યાએ ફરવા ગયા ને એ બધું પતાવ્યું. ત્યાં જ થોડીક
વાર લાગી ગઈ હતી. કેમ ભાગે વાળ આપણે ગમે એ કરો અહીંયાથી તો હરખા થાય જ નહીં, એનો નિયમ છે. નિયમ તો આપણે શું કરીએ એમાં તો આપણે કંઈ કરી નાખીએ, પણ હાલે એમાં કોઈ મોટી વાત નથી. તો જે લોકો પણ આ ઘૂઘરા તમે જોઈ લીધા, અને જે લોકો નવા આવ્યા છે એ લોકો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને જે આપણે ચેલેન્જ ચાલુ છે પાવનભાઈ સાથેની, કે કોને વધારે સબસ્ક્રાઈબર વધે છે, એના માટે એક નવી મેં ટ્રાય કરી છે કે મેં કોમેડી વિડીયોના શોર્ટ્સ ચાલુ કર્યા છે, જે તમે લોકો જોજો. જે લોકોને પણ ફ્રી હોય એ લોકો ખાસ કરીને જોજો અને તમારો રિસ્પોન્સ આપજો, અને એને પણ શેર કરજો અને લાઈક કરજો. જે લોકો આ વિડીયોની અંદર નવા આવેલા છે એ લોકો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બીજા તમારા મિત્રોને, તમારા ભાઈબંધુઓને મોકલો આ વિડીયોનું લિંક. એના લીધે આની અંદર વ્યૂ પણ વધારે આવે અને મારે સબસ્ક્રાઈબર પણ વધે. એટલે આપણે એક દિવસ પાવનભાઈથી વધારે સબસ્ક્રાઈબર કરીને દેખાડશું. બાય.